નિરીક્ષણ કરવા આવે છે. એ આપની પરીક્ષા લેવા ઈચ્છે છે. એવું લાગે છે કે પિતામહ મારી યોગ માયાના પ્રભાવમાં આવી ગયા છે. તે મને કંઈ કહ્યું કન્હૈયા? નહીં તો દાદીમા. અને ત્યાં મામા શ્રી છંદકને ગોકુળ મોકલી રહ્યા છે. રાધે, મામા શ્રી ક્યારેય નહીં સુધરે. રાધે. શું રાધા અહીંયા આવી છે કન્હૈયા? નહીં તો દાદીમા. હું રાધાને બોલાવું છું, એ આવતી જ નથી. હવે જો આવે ને તો એને જવા નહીં દેતો. છંદક નહીં, મામા શ્રી. રાધે, આંધળા તો એ છે, આંખો ઉઘાડી છે, છતાંય વિનાશ તરફ પગલા મૂકતા જ જઈ રહ્યા છે. ઈશ્વરની શરણમાં નથી જઈ રહ્યા. હા કન્હૈયા, બધાને ભગવાનની શરણમાં જવું જોઈએ. એટલા માટે હું તારા શરણમાં આવી છું. પરંતુ દાદીમા, હું ઈશ્વર નથી. તું જ મારો ભગવાન છે કન્હૈયા. રાધે, છંદકને આવા દો. હું એના જીવનનો ખોવાઈ ગયેલો આનંદ એને પાછો અપાવીશ. હા કન્હૈયા, તું સાથે હોય છે તો આનંદ જ આનંદ હોય છે. હા, હું કૃષ્ણ, આપ સૌને મારા પ્રણામ. કૃષ્ણ, અમને શું કામ બોલાવ્યા અહીંયા? રમત રમવા માટે. દાદીમા, બીજું શું કરવા? પરંતુ કઈ રમત? વાનરને પૂંછડી લગાડવાની રમત. દાદીમાં, છે ને નિરાળી રમત. હા નંદરાયજી, આપણો કૃષ્ણ તો નિરાળો છે. વાનરને પૂંછડી લગાડવાની રમત વત્સ નારદ. શું પરમેશ્વર આવી રમત રમે ક્યારે? નારાયણ નારાયણ. આજ વાનરોની સહાયતાથી તો પ્રભુએ દશાનનનું દમન કર્યું હતું. યદિ કૃષ્ણ પ્રભુનો અવતાર છે તો એ રમત માટે પણ વાનરનો ઉપહાસ ન કરી શકે. નારાયણ નારાયણ. મારી શંકા વિશ્વાસમાં બદલાઈ રહી છે નારદ. મને લાગે છે કૃષ્ણ પરમેશ્વર નથી. નારાયણ નારાયણ. પ્રભુ, પિતામહ બ્રહ્મદેવજીને ક્ષમા કરો. આ વાનરની પૂંછડી ખોવાઈ ગઈ છે અને એ આપ સૌએ શોધવાની છે. તમારી પાસે એની પૂંછડી છે. જ્યારે આપણે રમત શરૂ કરીશું ત્યારે હું તમારી આંખો પર પાટો બાંધી દઈશ. અને તમારે એની પૂંછડી શોધવી પડશે. અને 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 જે પણ આ વાનરની પૂંછડીને સાચી જગ્યાએ લગાડશે એ જ કૃષ્ણને સૌથી વહાલું હશે.
સાંભળો તો, હું નહીં રમું આવી રમત. અરે શું યશોદા, શું કામ નહીં રમો? મારા અને કાન્હાનો પ્રેમ તો એક મૈયા અને પુત્રનો છે. મા પુત્રનો પ્રેમ સ્વયં જ સર્વોપરી અને સર્વોત્તમ હોય છે અને કોઈ પ્રતિયોગિતા પર નિર્ભર નથી કરતો. હે ને કાન્હા? પરંતુ યશોદા, આ તો માત્ર રમત છે ને. ના હા, મારા કાન્હાનો પ્રેમ મારા માટે રમત ન હોઈ શકે. આપ રમો, હું દર્શક બનીશ. ચાલો ઠીક છે. તો પછી આપણે રમત શરૂ કરીએ. આહા, નારાયણ નારાયણ. પિતામહ, રમતનો આનંદ તો દરેક જણ લઈ રહ્યા છે. આને તો આપણે ઈશ્વરની લીલા ન કહી શકીએ વત્સ નારદ. યદિ આ ઈશ્વરની લીલા નથી તો એનાથી આપણને આનંદ કેવી રીતે મળી શકે છે? નારાયણ નારાયણ. દાદીમાં, કેવળ તમે જ બાકી રહ્યા છો. ચાલો, વાનરની પૂંછડીને હવે તમે લગાડી દો. જોયું યશોદા, મારો પૌત્ર મારા આનંદ માટે કઈ કઈ રમત સર્જે છે. હા દાદીમાં. નારાયણ નારાયણ. અરે વાહ દાદીમાં, માની ગયા તમને. આશ્ચર્ય છે દાદીમાં, તમે તો એકદમ સાચી જગ્યાએ પૂંછડી લગાડી છે. હા નંદરાયજી, જેના ઉપર કૃષ્ણની કૃપા હોય એ અસંભવને પણ સંભવ કરી શકે છે. નારાયણ નારાયણ. પિતામહ, કૃષ્ણની લીલા જોઈ આપે. આ પ્રભુની લીલા નહોતી નારદ. અમને દ્રષ્ટિભ્રમ થયો છે. નારાયણ નારાયણ.
કાન્હા, અરે અમે તને આટલો પ્રેમ કર્યો અને તે અમને દગો આપ્યો. તમે બધા મારા કાન્હા પર આરોપ જ લગાડ્યા કરો છો. થયું શું છે એ તો જણાવો. નંદરાણીજી, આ તમારો કન્હૈયો બહુ જ નટખટ છે. પક્ષપાત કરે છે, અમારી સાથે મીઠી મીઠી વાતો કરે છે, અમારી સાથે રમે છે, અમારા જ ઘરોનું માખણ ચોરે છે અને સ્વયંની કૃપા દાદીમા પર કરે છે. હા, એમણે આંધળા થઈને પણ વાંદરાની પૂંછડી લગાડી. હવે બોલો નંદરાણીજી, કેવી રીતે લગાડી? કૃષ્ણની કૃપા વિના શું આ સંભવ છે? સંભવ નથી. આપ સૌ આંખો હોવા છતાંય અંધક છો. અને દાદીમાં અંધક થઈને પણ જોઈ શકે છે. એટલે જ તો એમણે વાનરને પૂંછડી લગાડી દીધી. એમ આંધળા દાદીમાં આંખોવાળા કેવી રીતે થઈ ગયા? દાદીમાં શ્રદ્ધા અને ભક્તિની આંખોથી જુએ છે અને સ્વયંના મનની આંખોથી પણ જુએ છે. અને આપ સૌ કેવળ તનની આંખોથી જુઓ છો. એટલા માટે તમને કંઈ જ નથી દેખાઈ રહ્યું. એમ તારી કૃપા હશે કૃષ્ણ તો અમે મનની આંખોથી પણ જોઈ શકીશું અને શ્રદ્ધા તથા ભક્તિની આંખોથી પણ જોઈ શકીશું. તું અમારો ગુરુ બની જા કૃષ્ણ. પછી અમે પણ વાનરને પૂંછડી લગાડીશું. આંખો બંધ કરો. બાંધી દો. હવે શ્રદ્ધા અને ભક્તિની આંખોથી જોજો. પછી મારી મૈયાને કહેજો કે તમે શું જોયું. ઠીક છે? હવે જણાવો, કંઈ દેખાય છે તમને? લાગે છે હું ગોકુળ પહોંચી ગયો છું. હવે મારે કૃષ્ણને શોધવો પડશે. કૃષ્ણને હું કઈ રીતે શોધીશ? વાંસળી તો ક્યાંય સંભળાઈ નથી રહી. વાંસળી લાગે છે કે અહીંયા જ ક્યાંક છે કૃષ્ણ. હા, તો મેં વિચાર્યું પણ નહોતું કે ગોકુળમાં પ્રવેશ કરતા જ
મારી કટારને લાગેલી રક્તની તરસ મટી જશે. કન્હૈયા, એ વૃક્ષ પર બેઠો છે તું, તો ત્યાંથી કેરી પણ પાડી દે. કેરી નહીં, હવે સ્વયં કૃષ્ણ પડશે. અરે કન્હૈયા, વાસળી ક્ષણવાર માટે બંધ કરી દે ને. ક્ષણવાર માટે નહીં, કૃષ્ણની વાસળી સદા સર્વદા માટે બંધ થશે. કૃષ્ણ, હજી કેરીઓ પાડ, હજી કેરીઓ જોઈએ. કૃષ્ણ હજુ સુધી જીવિત છે? મારો નિશાનો ચૂકી કઈ રીતે ગયો? અરે નીચે નહીં ઉતરતો કૃષ્ણ, અમને હજી કેરી જોઈએ. કૃષ્ણ ફરીથી બચી ગયો. પાડ, ઉપરથી પાડ કેરી. આજ મારા લક્ષ્યનું ભેદન કઈ રીતે ન થયું? નહીં, તમે તો બિલકુલ ઠીક ભેદન કર્યું છે. અંધક બાબા, કોણ? હું કૃષ્ણ છું. કૃષ્ણ? કૃષ્ણએ પોતાના મૃત્યુનો હાથ પકડ્યો છે. હું તમને તમારા જીવન સાથે મળવા માંગુ છું. જીવન સાથે? ક્યાં કૃષ્ણએ મારા મનનો અવાજ સાંભળી તો નથી લીધો? હા, જીવન સાથે, અર્થાત મારી મૈયા અને મારા પિતાશ્રી. તેઓ જ તો મારા જીવનદાતા છે. એમ છે? તમે મારી સાથે આવશો ને મારા ઘરે? હા, તો એ જ વાત થઈ કૃષ્ણ, કે આંધળો માંગે એક આંખ અને ભગવાન એને આપે બે આંખો. હા, તો તમને પણ બંને આંખો મળશે. હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી. હાથી ચાલો. જય કન્હૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી. કૃષ્ણ, આ કન્હૈયાલાલ કોણ છે? હું છું. તમે હસો છો શું કામ? હસવું તો આવશે જ ને. તું કેટલો નાનો છે અને આ સર્વ તારા માટે જય જયકાર કરે છે. હું નાનો અવશ્ય છું, પણ વિરાટ છું. જ્યારે હું ધરતી પર ઊભો રહું છું ત્યારે મારું શીશ 7 લોકથી પણ ઉપર જતું રહે છે. વાર્તા સારી બનાવે છે તું. કેટલા વર્ષનો છે? હું વર્ષોમાં નથી જીવતો, હું તો યુગોમાં જીવું છું. કેમ કે મારું નામ કૃષ્ણ છે. હા હા, અરે તું જ કૃષ્ણ છે.
અને હું તને જ તો મળવા માટે અહીંયા આવ્યો છું અને તને મળી પણ લીધું. હા હું તો જાણું છું કે તમે મને મળવા આવ્યા છો. હવે જઈએ ઘરે. ચાલો. જય શ્રી કૃષ્ણ